11 વાગ્યાને 11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે। રાજકોટમાં આઈટીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। કરોડો રૂપિયાની બ્લેક મનીના પુરાવા એક ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે। લાડાણી ગ્રુપની ટેક્સ સ્ટોરી સામે આવી છે। તપાસમાં પુરાવા મળી આવ્યા છે। સીસીટીવી ટ્રેક કરતા છુપાવેલા ડેટાની ભાળ મળી છે। આઈટીએ ટેકનોલોજીની મદદથી 500 કરોડની ટેક્સ સ્ટોરી પકડી છે। આઈટીએ પોલીસની મદદથી 450 સીસીટીવી કેમેરા ચેક કર્યા છે। યુનિવર્સિટી રોડ પર બીજીવીસીએલની ઓફિસની પાછળ આવેલા ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવક ચોરીના તમામ પુરાવા મળી આવ્યા। કંપનીના બ્લેક મનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શ્રીરા અને રાજ સિસોદિયા કરતા હતા। પુરાવા ન મળે તેના માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવી હતી। ઇન્કમટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નજીકના લોકોના 30 પરિસરો પર સર્ચ કર્યું હતું। તપાસમાં 10મા માળેથી ફેંકવામાં આવેલો ફોન રિકવર કરાયો છે અને તેમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં પણ મોકલવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં અંકિત શ્રીરા અને તેની પત્ની એક સુટકેસ લઈને જતા પણ જોવા મળી રહ્યા છે। લાડાણી ગ્રુપના કર્મચારી ટેક્સ ચોરીને લગતા દસ્તાવેજો બહાર લઈ જતા દેખાયા। સુટકેસનું પગેરું શોધતા તેમાંથી 1.25 કરોડ રૂપિયા મળી આવ્યા છે। વધુ વિગત મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા અંકિત પોપટ અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે આ ટેક્સ ચોરી છુપાવવા માટેનું જે આખું કાવતરું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, વધુ માહિતી શું આવી રહી છે સામે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના ઇન્કમ ટેક્સ વિભાગના 130 થી વધુ ઓફિસર તેમજ કર્મચારીઓ દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ લાડાણી જૂથ અને ઓર્બિટ ગ્રુપ ઉપર સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં તો લાડાણી જૂથ અને તેમના નજીકના જે 30 જેટલા જે લોકો જે જોડાયેલા છે તેમને ત્યાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। રેડ દરમિયાન મહત્વના દસ્તાવેજો છે તે પણ આયકર વિભાગના હાથે લાગ્યા છે। સાથોસાથ સૌથી મહત્વની વાત એ છે કે આઈટી વિભાગ પહોંચે તે પૂર્વે જ લાડાણી ગ્રુપના જે દીપક લાડાણી છે તેમને આ બાબતની જાણ થઈ ચૂકી હતી ને તેમને 10મા માળેથી ફોન છે તે નીચે ફેંક્યો હતો, જે આયકર વિભાગના અધિકારીઓ દ્વારા છે તે રિકવર કરવામાં આવ્યો છે। સાથોસાથ તેમાંથી ડેટા મેળવવા માટે તે જે મોબાઈલ ફોન છે તેને પણ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે 500 કરોડની બ્લેક મનીના પુરાવા છે તે ઝૂંપડપટ્ટીમાંથી મળી આવ્યા છે। ઊંડી તપાસ દરમિયાન ચોક્કસ પુરાવા છે તે પ્રાપ્ત થયા છે। સીસીટીવી ફૂટેજ ખાસ કરીને આયકર વિભાગ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદા જુદા 450 જેટલા જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ચેક કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલની ઓફિસની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક 4000 રૂપિયા ના ભાડા ઉપર એક રૂમ છે તે ભાડે રાખવામાં આવ્યો હતો ને તેમાં તપાસ દરમિયાન આવક ચોરીના તમામ પુરાવા છે તે મળી આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો લાડાણી ગ્રુપના 21 જેટલા લોકર છે તે પણ હાલ આયકર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે। એક બાદ એક લોકર છે તે ખોલવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી શું મળી આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। કંપનીના બ્લેક મનીને સાચવવાનું કામ છે તે તેમજ તેમને હેન્ડલ કરવાનું કામ છે તે એકાઉન્ટન્ટ અંકિત શ્રીરા અને રાજ સિસોદિયા નામના વ્યક્તિ છે તે કરતા હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે। જી આભાર અંકિત, માહિતી બદલ। સુરતના અડાજણમાં પીએસઆઈના ત્રાસથી આધેડે આત્મહત્યા કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે। અડાજણમાં રહેતા કિશોર ગોહિલ નામના આધેડે પરિચિત પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા અને આ બાબતે પોલીસ ચોકીના પીએસઆઈ એ આહિરનો સંપર્ક કર્યો હતો, જે બાદ પીએસઆઈ આહિરે પોલીસ ચોકીના લેન્ડલાઇન નંબર ઉપરથી મૃતક કિશોર ગોહિલને ધમકી આપતો હોવાનો આક્ષેપ સુસાઇડ નોટમાં કરાયો છે। મૃતકે આત્મહત્યા કરતા પૂર્વે લખેલી સુસાઇડ નોટમાં અનેક આક્ષેપો કર્યા છે। પોલીસ ચોકીના લેન્ડલાઇન નંબરનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુસાઇડ નોટમાં લખાયું છે કે પોલીસ આહિર છેલ્લા 3 દિવસથી ટોર્ચર કરતા હતા, કોઈની મજબૂરીનો ગેરલાભ ન ઉઠાવશો। વધુ વિગત મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા કીર્તેશ અહીંયા જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, આ ઘટનામાં વધુ માહિતી શું સામે આવી રહી છે? હાલ જે પીએસઆઈની વાત સામે આવી રહી છે તેમાં તપાસ કયા પ્રકારે આદરાઈ છે? બિલકુલ, સુરતમાં એક આધેડ વ્યક્તિ, શ્રમજીવી વ્યક્તિએ જે આપઘાત કરી સુસાઇડ નોટમાં પોલીસો પર ગંભીર આક્ષેપ કર્યા છે। કિશોર ગોહિલના આક્ષેપ બાદ સુરત પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ જેના મહત્વના સમાચાર આવી રહ્યા છે આપણે જણાવી દઈએ। જે વિગતો સામે આવી રહી છે
હાલ મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીના મહાસંગ્રામની વચ્ચે આજથી ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચાલી રહી છે આ ન્યાયયાત્રા 4 દિવસમાં ગુજરાતના 7 જિલ્લાનો પ્રવાસ કરશે ન્યાયયાત્રા રાજ્યમાં 400 થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે આ યાત્રા પેપર ફૂટવા બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે રાહુલ ગાંધી દાહોદ જિલ્લાના ઝાલોદથી પ્રવેશ કરશે રાહુલની આ યાત્રા લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે આજે ન્યાય યાત્રા બપોરે 3 વાગે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કરશે તો બીજી તરફ 3:30 વાગે રાહુલ ગાંધી ઝાલોદમાં જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે એક બાજુ ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો પક્ષને અલવિદા કહી રહ્યા છે તો બીજી તરફ ન્યાય યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી આખરે ગુજરાતમાં ન્યાય યાત્રા થકી 4 દિવસ પસાર કરશે જેમાં રાહુલ ગાંધી 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરશે જેમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા થકી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ સુરત નર્મદા અને તાપી જિલ્લાનો પ્રવાસ ખેડશે રાહુલ ગાંધી આજે દાહોદ જિલ્લામાં રહેશે જ્યારે આવતીકાલે એટલે કે 8મી માર્ચે ન્યાય યાત્રા દાહોદથી પંચમહાલ જિલ્લામાં જશે રાહુલ ગાંધી પાવાગઢ વાડી માં કાલિકાના દર્શન કરી ન્યાય યાત્રા કરશે જ્યારે 9મી માર્ચે કોંગ્રેસની આ ન્યાય યાત્રા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ જિલ્લાનો પ્રવાસ કરશે તો 10મી માર્ચ એટલે કે ગુજરાતમાં ન્યાય યાત્રાનો છેલ્લો દિવસ સુરત અને તાપી જિલ્લામાંથી તે પસાર થશે આ દરમિયાન કુલ 6 જંગી જાહેર સભાને રાહુલ ગાંધી સંબોધિત કરવાના છે રાહુલ ગાંધી ગુજરાતના જે 7 જિલ્લાઓમાં ન્યાય યાત્રા કરી રહ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં આદિવાસી મતદારો છે એટલે કહી શકાય કે ન્યાય યાત્રાના માધ્યમથી ગુજરાતમાં આદિવાસી વોટ બેંકને સાધવાનો પ્રયાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કરવાના છે ગુજરાત બાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે અને હવે વાત કરીશું ભવનાથમાં મેળાની આવતીકાલે મહાશિવરાત્રી છે અને જીવને શિવ સાથે મેળવવાનો અવસર છે અને આ અવસર એટલે ભવનાથનો મેળો ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે આજે 3જા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અને સંતો મેળામાં જોડાશે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધ્વજા ચઢાવવામાં આવ્યા બાદ મહાશિવરાત્રીનો મેળો શરૂ થયો છે આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા તેઓ જોવા મળ્યા મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભક્તોને લઈને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે મહાશિવરાત્રીના મેળાના શંખોની ધ્વનિ સાથે નીકળેલા નાગા સાધુઓનું સરઘસ અને તેઓનું મૃગીકુંડમાં સ્નાન તથા ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક અનેરો અને આહલાદક અનુભવ ભક્તો માટે બની રહે છે લોકવાયકા અનુસાર મૃગીકુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે ભવનાથના મેળામાં મહાશિવરાત્રિએ ભગવાન ભવનાથની મધ્યરાત્રિએ પૂજા કરાય છે અને આ મહાપૂજાના દર્શન કરવા માટે દેશ વિદેશથી ભાવિક ભક્તો સહિત સાધુ સંતો અને નાગા સાધુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે વધુ સમાચાર આવી રહ્યા છે સામે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના સાયલા ગામમાં ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે કેમ કે ગામને પૂરો પાડતો થોડિયાળી ડેમ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો છે ગામની જીવાદોરી સમાન ડેમ ખાલી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સાયલામાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે અને તેથી આ પથ્થરોની ખાણમાંથી તેમજ બોરનું પાણી લઈ ગ્રામ પંચાયત દ્વારા સાયલામાં દર 8 દિવસે ઝોન વાઇઝ પાણી વિતરણ કરવામાં આવે છે એક મહિનામાં માંડ 8 દિવસ પાણી મળતું હોવાથી ગામજનોને પાણીનો સંગ્રહ વધુ માત્રામાં કરવો પડે છે સમણી યોજના કે અન્ય કોઈ યોજના થકી થોરિયાળી ડેમ ભરવામાં આવે તેવી ગામજનો માંગ કરી રહ્યા છે અરે અમારી માંગણી છે કે ફૂલગ્રામ વાળું જે યોજના છે એ જો વહેલી તકે આપે તો અમારે થોડો ઘણો પ્રશ્ન 50% હલ થઈ જાય પાણી 8 દિવસે આવે છે જેમાં અમારે બહુ તકલીફ પડે છે પાણી ભરવાની વસ્તુ રાખવી પડે છે પાણીનો સંગ્રહ કરીને રાખવો પડે છે ક્યારેક ક્યારેક કંઈક કારણોસર કોઈ ટેકનિકલ ખામી હોય તો અમારે પાણીની બહુ જ સમસ્યા થાય છે માટે ડેમના કારણે ડેમ ખાલી થઈ જાય છે અત્યારે ડેમ ખાલી થઈ ગયો છે જો આ બધી યોજના છે એમાંથી અમને ડેમ ભરી દેવામાં આવે તો અમારે આ કાયમી આ પાણીની સમસ્યાનો હલ થઈ જાય પાણી જ્યારે ઉનાળો આવે ત્યારે ડેમ ખાલી થઈ જાય છે અને પાછળના 4 મહિના પીવા માટે પાણી મળતું નથી સાયલામાં
ઉનાળો બરાબર હજી તો આવી રહ્યું છે ત્યાં દર વર્ષની જેમ રાજકોટમાં પાણીની પારાયણ તો શરૂ થઈ ગઈ છે. અહીં આશરે 4 લાખ જેટલા લોકોને પાણીની સમસ્યાથી પીડાવું પડી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે અને જેને લઈને તેઓને દરેક ફ્લેટ દીઠ આશરે 3000 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેઓ તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ નથી લાવી રહ્યા અને જેને લઈને તેઓની આ સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં પેટ્રોલ પંપમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરની સૂચનાથી ડેપ્યુટી કલેક્ટર અને ટીમે ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગમાં હિન્દુસ્તાન પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલના વેચાણમાં ગેરરીતિ થતી હતી. કલેક્ટરને ફરિયાદ મળતા પુરવઠા અધિકારીની ટીમ પેટ્રોલ પંપ પર ત્રાટકી હતી. ડમી 2 ગ્રાહકો બની પેટ્રોલ પંપની તપાસ કરવામાં આવી. તપાસમાં 1 લીટર પેટ્રોલ માંગતા પેટ્રોલમાં 20 થી 30 મિલી પેટ્રોલ ઓછું અપાયું હોવાનું સામે આવ્યું. આખરે 22 લાખની કિંમતના પેટ્રોલના જથ્થા સાથે પંપને સીલ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે રાજ્યકક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના ઉત્સવમાં 13,000થી વધુ સ્વસહાય જૂથોની 1.30 લાખથી વધુ મહિલાઓએ 250 કરોડથી વધુના રિવોલ્વિંગ ફેડ સહિતના લાભો પણ આપવામાં આવ્યા. અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશમાં વુમન ડેવલપમેન્ટ નહીં વુમન લેડ ડેવલપમેન્ટની ગેરંટી સાકાર થઈ રહી છે. મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર એડવાન્સમેન્ટ એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટના ત્રિપાંખિયા વ્યૂહ સાથે સેવારત છે. વડોદરાથી વિગતો આવી રહી છે. બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વડોદરાના અક્ષર ચોક વિસ્તારની આ ઘટના છે જ્યાં બંને વાહન ચાલકોને હોસ્પિટલ ખસેડાયા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક વાહન ચાલક સામેની સાઈડ પર આવી રહ્યું છે. તે રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ત્યાં બીજી તરફથી આવતો પૂરપાટ ઝડપે અન્ય વાહન ચાલકની જોરદાર ટક્કર વાગે છે જેમાં બંનેના વાહન ઘસડાય છે અને બંનેને ઈજા પણ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ બંનેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. વડોદરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વિદેશી દારૂની કુલ 145 પેટી જપ્ત કરાઈ છે. કરોડિયાના રમેશનગરમાં પોલીસના દરોડા સામે આવ્યા છે. પોલીસે રેડ થતા બુટલેગર ઇમરાન રાઠોડ ફરાર થયો છે. રૂમની નીચે દારૂ છુપાવવા માટે ભોંયરું બનાવ્યું હતું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા આપણા માટે ખાસ વાત. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક જુઓ 8મી માર્ચે રાત્રે 8 વાગે. सरदार पटेल की ये कांस्य प्रतिमा प्रमाण थी कि भारत दुनिया के सबसे ऊंचे स्टैच्यू को बनाने का दम रखता है. ये सिर्फ एक मूर्ति नहीं होगी, यहाँ एक जीवंत संदेश होगा. स्टैच्यू ऑफ यूनिटी, एकता का प्रतीक. 2 મહિનામાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના જાણે કે કાંગરાજ કરી ગયા. ગુજરાત કોંગ્રેસ માટે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામાથી કોંગ્રેસને કળ વળે એ પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. માણાવદરના ધારાસભ્ય લાડાણીએ કોંગ્રેસને રામ રામ કહી દીધું. સવારથી જ અરવિંદ લાડાણીના રાજીનામાની અટકળોએ જોર પકડ્યું ત્યારે સાંજ પડતા લાડાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો. આ સાથે જ 2 મહિનામાં કોંગ્રેસે ચોથા ધારાસભ્યને ખોઈ દીધા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા વધ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી સાથે 6 વિધાનસભા બેઠકની ચૂંટણી આવશે. ભાજપ સાથે ભળિયાના 24 કલાકમાં જ અમરીશ ડેર જાણે કે અમરેલી જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ કરવા લાગ્યા. વતન અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા ભાજપમાં ભરતી મેળો યોજવામાં આવ્યો. અમરીશ ડેરના સમર્થકો અને કોંગી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભરતી મેળામાં હાજરી રહી કેસરિયા ધારણ કરી લીધા. ભરતી મેળામાં ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત રાજુલાના હાલના ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો, નેતાઓ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર હાજર રહ્યા. કાર્યક્રમને સંબોધતા ભાજપ પ્રમુખ CR પાટીલે અમરીશ ડેરના ભરપૂર વખાણ કર્યા. સાથે જ રૂમાલની વાત પણ યાદ અપાવી. પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો.
આખા ગુજરાતમાં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું. બીજી તરફ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ મંચ પર દેખાયા. તેઓએ પણ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં જાણે કે ભરતીની મોસમ ખીલી છે. માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ અન્ય પક્ષના નેતા પણ હવે કેસરિયા કરવાના મૂડમાં છે. હવે બીટીપીના પૂર્વ એમએલએ મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાથે બેઠક થઈ ત્યારે મહેશ વસાવાએ ભાજપ જોડાવાનું નક્કી કર્યું. 11 માર્ચના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં કેસરીઓ ધારણ કરશે અને ત્યારબાદ મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. ભાજપમાં જોડાતા પહેલા મહેશ વસાવાએ કહ્યું કે કોઈ પણ લોભ લાલચ વગર ભાજપમાં જોડાવાનો છું. મહત્વનું છે કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. બેઠકમાં ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ જોડાયા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં થનાર કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી. નેતાઓ પદાધિકારીઓ કોંગ્રેસનો હાથ છોડતા ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કામાણીએ રાજીનામું ધરી દીધું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રફુલ્લ કામાણીએ પણ કોંગ્રેસને રામ રામ કહી દીધું. આટલું જ નહીં, અજાબ તાલુકા પંચાયતના સભ્ય, કરણી તાલુકા પંચાયત સદસ્ય સહિતનાઓએ રાજીનામું આપતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં સોપો પડી ગયો. આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારીક ખાન પઠાણે રાજીનામું આપ્યું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાતમાં આગમન ટાણે પદાધિકારીઓને રાજીનામા પડતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ. ગોધરાના વતની એવા તારીક ખાન પઠાણ વર્ષોથી કોંગ્રેસના અલગ અલગ મુદ્દાઓ ઉપર હતા. કોંગ્રેસમાં પ્રદેશ મહામંત્રી હોવા છતાં કોઈ કદર ન કરતા હોય નારાજ થઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું. રાહુલ ગાંધીની યાત્રા પહેલા દાહોદ કોંગ્રેસમાં પણ ભડકો થયો. ફતેપુરા તાલુકા કોંગ્રેસે પ્રમુખે રાજીનામું આપ્યું. પાર્ટીમાં અવગણના થતી હોવાનું કહીને તેઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો. આ તરફ કનુ કલસરિયા ફરી ભાજપમાં જોડાઈ શકે છે. પાટીલ સાથે મુલાકાત બાદ થઈ શકે છે વાપસી. પાટીલ સાથે મુલાકાત બાદ કનુ કલસરિયાનું નિવેદન, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, મેં વિચારવા માટે સમય માંગ્યો છે. ચૂંટણી આવતા જ નેતાઓ એકબીજા પર વાક પ્રહાર શરૂ કરી દીધા છે. આ વખતે ભરૂચના નેતાઓએ વાક યુદ્ધ છેડી દીધું છે. આ વખતે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે. ત્યારે સ્વાભિમાન યાત્રા દરમિયાન આપના ઉમેદવાર ચેતર વસાવાએ મનસુખ વસાવાને વણમાગી સલાહ આપી. વસાવાએ કહ્યું કે ભાજપના ઉમેદવાર મનસુખ દાદા હવે વડીલ થઈ ગયા છે. તેઓની તબિયત પણ સારી રહેતી નથી, જેથી તેઓને રિટાયર કરવા જોઈએ. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નામદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા આ સ્વાભિમાન યાત્રા યોજાઈ, જેમાં ચેતર વસાવાએ સારા માર્જિનથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ખેડા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ફરી મેદાનમાં ઉતાર્યા છે. ખેડાના ભાજપ ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા બાદ દેવુસિંહ ચૌહાણ પહેલી વખત નડિયાદ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યકરો તેમજ ખેડા જિલ્લાના તમામ 4 ધારાસભ્યોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પીપલિંગ ચોકડી પાસે દેવુસિંહ ચૌહાણે ભવ્ય રેલી યોજી અને 7 લાખથી પણ વધુ લીડથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં સમર્થકોએ ઉપસ્થિત રહીને દેવુસિંહ ચૌહાણને ખેડા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટી લાવવા શુભેચ્છા સહ આહવાન કર્યું હતું. દેવુસિંહ ચૌહાણે તેઓની પર ફરી એક વખત વિશ્વાસ મૂકવા બદલ પીએમ મોદી સહિત તમામનો આભાર માન્યો. સાથે જ ગુજરાતની તમામ 26 બેઠક પર જંગી લીડથી વિજય બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. મહત્વનું છે કે ખેડા લોકસભામાં 7 વિધાનસભા, નડિયાદ, મહુધા, માતર, મહેમદાબાદ, કપડવંજ, ધોળકા અને દસક્રોઈનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાની 5 અને અમદાવાદ જિલ્લાની 2 એમ કુલ 7 વિધાનસભા ખેડા લોકસભા બેઠકમાં આવે છે. તાજેતરમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દીધા હતા, જે પૈકી ખેડા લોકસભામાં સિટિંગ ઉમેદવારને રિપીટ કરાયા. સતત 4થી વખત ઉમેદવાર તરીકે દેવુસિંહ ચૌહાણની પસંદગી થઈ. 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ હવે 4થી વખત પસંદગીનો કળશ દેવુસિંહ ચૌહાણ પર પાર્ટીએ ઢોળ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને એ માટે ભાજપે અભિયાન શરૂ કર્યું. જન સુધી પહોંચવા તેમજ પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો પણ મંગાશે. આના માટે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચ કરાયું. અભિયાન અંતર્ગત તમામ બૂથોમાં કાર્યકર્તાઓ દ્વારા લોકોનો સંપર્ક કરાશે. સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈ તમામ લોકોના સૂચનો ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે. આ માટે 2 LED રથ તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને પ્રહાર કર્યા. સંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકરો પણ કરતા નથી. રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચિંતા વધી ગઈ છે.
સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સ્લીપિંગ, સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરત શહેર પોલીસના ત્રાસથી શ્રમજીવીનો આપઘાત સામે આવ્યો છે. બીજાના નાણાંની વસૂલાત માટે ટોર્ચર કરાતા હતા. એસીપી આહિરનું નામ અહીંયા સામે આવ્યું છે. પોલીસ અધિકારીના નામને લઈને ગૂંચવણ ઊભી થઈ છે. સુસાઇડ નોટમાં પોલીસ અધિકારી એ આહિર નામનો ઉલ્લેખ થયો છે. સુરત પોલીસમાં એસીપી આહિર નામના અધિકારી ન હોવાની માહિતી છે. સુસાઇડ નોટમાં લખેલ એડ્રેસ અને ફોન નંબર સાચો હોવાની માહિતી છે. 51 વર્ષીય કિશોર ગોહિલે આપઘાત કર્યો છે. એસીપી આહિર છેલ્લા 3 દિવસથી ટોર્ચર કરે છે તેવો સુસાઇડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. તો સુમન છાયા અપાર્ટમેન્ટમાં તેઓ રહે છે. આ પરિવાર તે પણ વિગત આ સામે આવી રહી છે. વધુ વિગત મેળવીશું. કીર્તેશ ઓનલાઈન ઉપર સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, વધુ માહિતી શું છે? બિલકુલ, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ગોહિલ પરિવારના ભૂપીએ આપઘાત કરી લીધો છે. જોકે આપઘાતમાં દરમિયાન એક સુસાઇડ નોટ પોલીસના હાથે લાગી છે. સુસાઇડ નોટમાં એ આહિર નામના અધિકારી તેમને ટોર્ચર કરતા હતા, જેને લઈને તેમને આપઘાત કર્યો છે અને પોલીસ આ પ્રકારની કામગીરી ન કરવી જોઈએ તેવું પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે એ આહિર નામના કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટર ન હોવાની વાત સામે આવી છે. જે નંબર પરથી ફોન આવતો હતો, જે જગ્યાનું એડ્રેસ હતું, આ તમામ વસ્તુ એસીપી આહિર હોવાનું સામે આવ્યું છે. એટલે કે પીએસઆઈ અથવા પીઆઈના નામે જે ફોન કરી ધમકાવવામાં આવતા હતા તે વાતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું. તેની સામે એસીપી આહિરનું નામ સામે આવી રહ્યું છે. જોકે આ મામલે પોલીસ તપાસ કરે તો ઘણી બધી વાત સામે આવે તેવી શક્યતા છે. આ વ્યક્તિએ 50,000 પોતાના સંબંધી પાસેથી ઉછીના લીધા હતા અને પૈસાની ઉઘરાણી માટે પોલીસ અધિકારી દ્વારા છેલ્લા 3 દિવસથી તેમને ફોન કરી ટોર્ચર કરતા હોવાનો વાત પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે, અધિકારી સામે પગલાં ભરે છે કે પછી પોલીસ વિભાગના અધિકારીને પોલીસ વિભાગના લોકો બચાવે છે, તે જોવાનું રહ્યું. આભાર કીર્તેશ માહિતી બદલ. સમગ્ર ઘટના સામે આવી છે. એ આહિર નામના પોલીસ અધિકારીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ જે વિગતો આવી રહી છે આ નામનો કોઈ પણ પોલીસ અધિકારી સુરતમાં ન હોવાનું સામે આવ્યું છે. જો બીજી તરફ ફોન નંબર સાચો હોવાનું પણ સામે આવી રહ્યું છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.